દમણની પોલિટેકનિક કોલેજમાં આ પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાનહ દમણ દીવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ અને ભાજપના ઉપાધ્યક્ષ નવીન પટેલ મુખ્ય મહેમાન તરીકે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નવનિર્માણ આંદોલનની ઉદ્ભવ અને મહત્વ અંગે માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું। મુખ્ય વક્તા તરીકે નવીન પટેલે આંદોલનના ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં છાત્ર શક્તિના બળ અને એકતાની અસર વિશે ઊંડાણપૂર્વક વાત કરી હતી। વિશેષ નોંધનીય છે કે 1974માં મોરબીની સરકારી પોલિટેકનિક કોલેજમાં હોસ્ટેલ ફી અને પ્રેક્ટિસ ફીમાં અણધાર્યો વધારો થયો હતો, જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ નવનિર્માણ આંદોલન શરૂ કર્યું હતું। આ આંદોલન સમગ્ર દેશમાં ઉગ્ર રીતે ફેલાયું હતું અને તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલે રાજીનામું આપવા માટે મજબૂર કરાયા હતા। આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ આંદોલનના ઐતિહાસિક મહત્વ અને તેમના પોતાની જવાબદારીનું ભાન કરાવવાની સાથે છાત્ર શક્તિના ભાવિ માટે પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યો છે। राष्ट्र शक्ति भारत माता की जय। छात्र शक्ति राष्ट्र शक्ति। બેને પણ કીધું અને ભાઈએ પણ પોતાના જે વિચારો અહીંયા મૂક્યા, એમાં નવનિર્માણ આંદોલન શું હતું એની તમને જાણકારી આપી। મિત્રો, નવનિર્માણ આંદોલનની જાણકારી ભાઈ અને બેન તરફથી જે મળી એ બહુ ઓછી છે। નવનિર્માણ આંદોલનની અંદર આપણી સમક્ષ ભાઈશ્રીએ કીધું કે 140 જેટલા, કારણ કે સત્તામાં આવ્યા પછી ઘમંડ શાનું હતું, જે તે સમયની સરકારનું ઘમંડ હતું। આઈ થિંક બેન મને ખબર નથી, પણ ત્યારે ગુજરાતની 164 સીટ હતી વિધાનસભાની, પછી ડિલિમિશન થઈને હમણાં સીટો વધી છે, પણ તે ટાઈમે 164નું વિધાનસભાનું એમએલએ હતા અને તેમાંથી એકમાત્ર કોંગ્રેસે 140 એમએલએ પોતાના જીતીને આવ્યા। આ એક ઘમંડ હતું એમને। તો વિદ્યાર્થીઓની વાત, પ્રજાની વાત એમના કાન સુધી પહોંચતી નહીં હતી। મિત્રો, આ નવનિર્માણ આંદોલન જે થયું, આજે આપણને યાદ નહીં હોય કે નવનિર્માણ આંદોલન આપણે વિચાર કરવું પડે કે નવનિર્માણ આંદોલન બી થયેલું હશે। આપણા મગજમાં એક જ આંદોલન આવે, જેપી આંદોલન। પણ ઘણા ખરા મિત્રોને ખબર નહીં હશે કે જેપી આંદોલનનું પ્રેરણા સ્ત્રોત જ નવનિર્માણ આંદોલન। નવનિર્માણ આંદોલન થયું એને સમજવા માટે જયપ્રકાશ નારાયણજી પોતે ગુજરાતના દોરા પર આવે છે અને નવનિર્માણ આંદોલન કેવી રીતે આગળ વધ્યું, આટલું મોટું, એક ભાઈએ કીધું, બેને કીધું તેમ, એક ખાવાના, જે આપણા હોસ્ટેલમાં ખાવાના ફીસ વધારાના લઈને ઊભું થયેલું આંદોલન જો એક સરકારને પાડી દેતું હોય તો તમે વિચાર કરો મિત્રો કે વિદ્યાર્થીઓની તાકાત કેટલી હોય, વિદ્યાર્થીઓમાં શક્તિ કેટલી હોય। એટલે જ અહીંયા નારા બેને પણ બોલાવ્યા કે છાત્ર શક્તિ રાષ્ટ્ર શક્તિ। છાત્રની શક્તિ જ રાષ્ટ્રને બદલી શકે। આ નવનિર્માણ આંદોલનને સમજવા માટે જ્યારે જેપીજી આવ્યા, આપ સૌએ લાલુ પ્રસાદ યાદવનું પણ નામ સાંભળ્યું હશે, ત્યારે એ પણ ત્યાં છાત્ર નેતાને એમની અગવાઈમાં જેપી આંદોલન ચાલતું હતું। એમણે જાઈને રણનીતિ બતાવી કે આપણી રણનીતિને સાઈડે રાખો, આપણે જે નવનિર્માણ આંદોલન થયું છે એ કેવી રીતે વિકરાળ સ્વરૂપ વિદ્યાર્થી દ્વારા જો ઊભું કરવામાં આવ્યું, અને આ યોજના જ્યારે જેપી આંદોલનની અંદર ઉચકવામાં આવી ત્યારે મિત્રો આપ સૌને ખબર હશે કે આ દેશના સૌથી શક્તિશાળી નેતા અને વડાપ્રધાન હતા એવા ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરવો પડ્યો। આ આંદોલનને કુચલવા માટે, નવનિર્માણ આંદોલનને કુચલવા માટે જેટલા કાવારાઓ કરવામાં આવ્યા, આપણી સમક્ષ તો ભાઈએ કીધું, એક જવાહર કાકાનું ઉદાહરણ આપ્યું। જવાહર કાકા એટલે આપણી નજીકના વાપીમાં જ રહે છે, જવાહર દેસાઈ, એમના ભાઈએ આમાં બલિદાન આપ્યું। એવું નથી, એવા તો કેટલા ભાઈઓ, આ તો આપણી પાસે એક ઉદાહરણ છે જે આપણને જાણવા મળ્યું કે આપણા વાપીના પણ એક ભાઈએ આ આંદોલનની અંદર બલિદાન આપ્યું। 108 જેટલા લોકોએ આમાં શહાદત આપી, આમાં મૃત્યુ પામ્યા। તો તમે વિચાર કરો કે પોતાની સરકાર બચાવવા માટે, પોતાનો મનનું કઢાવવા માટે આ વિદ્યાર્થીઓ પર, આ લોકો પર કેટલો અત્યાચાર કરવામાં આવ્યો છે। 50મી વર્ષગાંઠ આપણે ઉજવી રહ્યા છે, પણ શાના માટે ઉજવી રહ્યા છે? 50ની વર્ષગાંઠ આપણે એટલે ઉજવી રહ્યા છે કે જે તે સમયે વિદ્યાર્થી અને લોકો પર થયેલા અત્યાચારોને આપણે ફરીથી લોકો સમક્ષ લઈ જાય, ફરીથી વિદ્યાર્થીઓ સમક્ષ લઈ જાય। આપણે આ જે 50 વર્ષ પહેલા થયેલા આંદોલનને આપણે આપણા વિદ્યાર્થી મિત્રો પાસે એટલે લઈ જઈએ કે વિદ્યાર્થી મિત્ર અગર ચાહે તો રાષ્ટ્રનું નિર્માણ અગર કોઈ કરી શકે તો વિદ્યાર્થી મિત્ર જ કરી શકે।
અને મિત્રો આંદોલન એ અમસ્તું જ આપણે ઊભું કરવાની જરૂર નથી. આંદોલન જો રાષ્ટ્ર માત્ર હિતમાં હોય તેવા આંદોલન કરો. આ દેશને, આ પ્રદેશને નુકસાન કરતા હોય એવા આંદોલનથી આપણે હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે રાજનીતિ હંમેશા આવી હોય. આપ સૌ જાણો છો કે આ દેશનો આજે માહોલ વિદેશી શક્તિઓ આ દેશને બરબાદ કરવામાં લાગી છે. એને બચાવવાનું કામ માત્ર વિદ્યાર્થી મિત્રો તમારા અંદર જાગૃતિ જોઈએ. તમારા ક્લાસની અંદર તમારે પણ જ્યારે પણ ટાઈમ મળે તો આ 5-10 મિનિટ તમારે આના ઉપર રાષ્ટ્રવાદ પર પણ તમારે બોધિક આપવું જોઈએ.